વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.6 એનો દાખલા નંબર 2 એનો પહેલો દાખલો પ્રશ્ન છે ઋતુ પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં અને પ્રવાહની સામેની દિશામાં 4 કિલોમીટર અંતર 2 કલાકમાં આપે છે તેની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ શોધો। તો ઋતુ પ્રવાહની દિશામાં 20 કિલોમીટર 2 કલાકમાં અને પ્રવાહની સામેની દિશામાં 4 કિલોમીટર અંતર આપણે શોધવાનું છે તો એની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ કેટલી છે તે શોધવાની છે। તો હવે આપણે આ બંને જે શોધવાનું છે તે ધારી લઈએ કે ધારો કે ઋતુની સ્થિર પાણીમાં એની ઝડપ છે x કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે। હવે અહીંયા પ્રવાહની દિશામાં અને વિરુદ્ધ દિશામાં એટલે પ્રવાહની દિશામાં જે ઋતુની ઝડપ છે એ એની ઝડપ જે છે એ ઝડપની અંદર x છે બરાબર અને એમાં પ્રવાહની ઝડપ ઉમેરાશે એટલે પ્રવાહની દિશામાં એની ઝડપ શું થશે x + y એટલે એની ઝડપ પણ ઉમેરાશે અને પ્રવાહની ઝડપ પણ ઉમેરાશે। જ્યારે વિરુદ્ધ દિશાની અંદર પાણીનું વહેણ વિરુદ્ધ દિશામાં હોય તો એની ઝડપમાંથી પ્રવાહની ઝડપ બાદ થાય છે। એટલે અહીંયા ઋતુની પ્રવાહની દિશામાં ઝડપ થશે x + y કિલોમીટર પ્રતિ કલાક અને ઋતુની પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે સામેની દિશામાં ઝડપ થશે x - y કિલોમીટર પ્રતિ કલાક। હવે આપણે અહીં અંતર સમય અને ઝડપ આ ત્રણ રાશિઓ ભેગી થઈ છે એટલે આપણે જાણીએ છીએ કે ઝડપ બરાબર એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર એટલે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। તો ઋતુની પ્રવાહની દિશામાં ઝડપ તો કેટલી થાય પ્રવાહની દિશામાં ઝડપ તો એની ઝડપ કેટલી થાય તો પ્રવાહની દિશામાં ઝડપ કેટલી છે x + y બરાબર એને કેટલું અંતર કાપ્યું પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં એટલે આપણને મળશે 20 ભાગ્યા 2 એટલે બાદ થશે 10 * 20 એટલે આપણને સમીકરણ મળશે x + y બરાબર 10। આ રીતના આપણને પ્રથમ સમીકરણ મળે છે। એ જ રીતે ઋતુની સામેની દિશામાં પ્રવાહની સામેની દિશામાં ઝડપ તો આપણી પાસે સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। તો પ્રવાહની સામેની દિશામાં એની ઝડપ કેટલી છે x - y બરાબર અંતર ભાગ્યા સમય। હવે સામેની દિશામાં કેટલું છે 4 કિલોમીટર અંતર 2 કલાકમાં આપે છે એટલે અંતર ભાગ્યા સમય। તો અહીંયા પણ આપણને સમીકરણ મળશે x - y બરાબર 2। આ રીતના આપણને સમીકરણ 1 અને સમીકરણ 2 મળે છે। હવે આ બંને સમીકરણો જે છે એ સમીકરણોમાં તમે ધ્યાનથી જુઓ તો y નો સહગુણક 1 છે પ્લસ અને માઈનસ છે એટલે સરળતાથી લોપ થઈ જશે। એટલે આપણે સમીકરણ 1 અને 2 નો સરવાળો લેતા તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરે x + y બરાબર 10 x - y બરાબર 2 સરવાળો કરીએ તો +y - y ઉડી જશે એટલે આપણને મળશે 2x બરાબર 12। તો 2x બરાબર 12 મળે છે આપણને માટે x બરાબર 12/2 માટે x બરાબર 6 * 12 એટલે આપણને x ની કિંમત કેટલી મળશે 6। હવે x ની કિંમત તમે કોઈ પણ સમીકરણમાં મૂકો આપણે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 છે x + y બરાબર 10 x ની કિંમત મૂકશું 6 + y બરાબર 10 માટે y બરાબર 10 - 6 y બરાબર 4 એટલે આ રીતના આપણને x અને y ની કિંમત મળે છે।
તો x શું છે તો સ્થિર પાણીમાં ઋતુની ઝડપ છે તો ઋતુની સ્થિર પાણીમાં ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક અને y શું છે તો પ્રવાહની ઝડપ છે તો પ્રવાહની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક આપણને મળે છે દાખલા નંબર 2 નો બીજો બે સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને એક ભરતકામ કરે છે તો એ 4 દિવસમાં પૂરું થાય છે પણ જો 3 સ્ત્રીઓ અને 6 પુરુષો તે જ કામ કરે તો તે કામ પૂરું કરતા 3 દિવસ લાગે છે તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે પૂરું કામ કરતા કેટલો સમય લાગે અને એક પુરુષને આ કામ કરતા કેટલા દિવસ લાગે તો આપણે એક પુરુષને અને એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરતા કેટલા દિવસ લાગે તે શોધવાનું આપણે તેને જ ધારી લઈએ કે ધારો કે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા x દિવસ લાગે અને પુરુષને એક સ્વતંત્ર રીતે કામ કરતા અને y દિવસ લાગે તો એક સ્ત્રીને એક દિવસમાં કેટલું કામ કરે તો એક સ્ત્રી એક દિવસમાં કરેલું કામ 1/x એટલે એ એક દિવસમાં એને કેટલા સમય લાગે છે x દિવસ લાગે છે એક કામ પૂરું કરતા એટલે 1/x ભાગનું કામ થાય છે એક દિવસમાં એ જ રીતના એક પુરુષ બરાબર એ y દિવસ લગાડે છે એક કામ કરતા એટલે 1/y ભાગનું એક દિવસમાં કામ થશે તો પણ આપણી શરત છે કે બે સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને કામ કરે છે તો બે સ્ત્રીઓ અને 5 પુરુષો જો સાથે મળીને એક દિવસમાં કેટલું કામ કરે તો એક દિવસમાં 1/x એક સ્ત્રી દ્વારા થાય છે તો આપણી કેટલી સ્ત્રીઓ છે બે સ્ત્રીઓ તો કેટલું કામ કરશે 2/x અને 1/y એક પુરુષ એક દિવસમાં થતું કામ છે તો આપણે કેટલા પુરુષો છે 5 તો 5/y એટલે એક દિવસમાં સ્ત્રી અને પુરુષો દ્વારા કેટલું ભેગું કામ થાય છે 2/x + 5/y જેટલું એક દિવસમાં સાથે મળીને કામ કરે છે પરંતુ આ કામ કરતા એટલે 4 દિવસ લાગે છે એટલે 4 દિવસ એક કામ કરતા લાગે છે તો એક દિવસમાં કેટલું કામ કરે છે 1/4 ભાગનું કામ થાય છે આપણે દરેકનું એક દિવસ પૂરું શોધવાનું છે એક દિવસમાં સ્ત્રીનું એક દિવસમાં પુરુષનું બે સ્ત્રીઓ 5 પુરુષોનું એક દિવસમાં કેટલું કામ અને આ એક દિવસમાં કેટલા ભાગનું કામ થાય છે બંને તો આપણે એક દિવસમાં કેટલું કામ બંને ભેગા મળીને અને આટલા ભાગનું કામ કરે છે એટલે આ શરત મુજબ આપણને સમીકરણ મળશે 2x + 5y = 1/4 આપણે એક દિવસમાં કેટલું કામ આપણે એક દિવસમાં કેટલું કામ તો આ રીતના આપણને બીજું સમીકરણ પણ મળે છે કે 3 સ્ત્રીઓ અને 6 પુરુષો એટલે 3/x + 6/y બરાબર કેટલા દિવસમાં કામ પૂરું કરે છે 3 દિવસમાં એટલે 1/3 આ રીતના આપણને સમીકરણ 1 અને સમીકરણ 2 મળે છે તો આ સમીકરણ 1 અને સમીકરણ 2 નો આપણે અભ્યાસ કરીએ તો અહીંયા x અને y ચલ આપણે ક્યાં છે બંને સમીકરણમાં છેદમાં છે એટલે આ સુરેખ સમીકરણ નથી તો આપણે આગળના સ્વાધ્યાયમાં જે દાખલા જોઈ ગયા તો તે જ રીતના અહીંયા યોગ્ય આદેશ લઈને આ સુરેખ સમીકરણ નથી તેને આપણે સુરેખ સમીકરણ બનાવવા પડે તો આપણે 1/x બરાબર અને 1/y બરાબર આદેશ લઈએ તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે 1/x બરાબર a અને 1/y બરાબર b તો આજે આપણે આદેશ લીધો એને આપણે આ સમીકરણમાં મૂકીએ તો આપણને શું મળશે 1/x એટલે 2x + 5y = 1/4 આપણને આ રીતના મળે છે અને આપણે આપણે સમીકરણ નંબર 3 બીજું સમીકરણ મળશે 1/x બરાબર a છે એટલે 3a + 1/y એટલે b છે એટલે 6b = 1/3 આ રીતના આપણને ચોથું સમીકરણ મળે છે તો આ ત્રીજું અને ચોથા સમીકરણનો અભ્યાસ કરો આપણે આનો લોકની રીતે સોરી a અને b આપે તો આ સમીકરણનો આપણે અભ્યાસ કરીએ તો અહીંયા તમે સહગુણકો જોશો a નો સહગુણક 3 છે a નો સહગુણક 2 છે b નો સહગુણક 5 b નો સહગુણક 6 તો અહીંયા આપણે બંને સમીકરણોને ગુણવા પડશે આપણે એક કામ કરીએ આને 3 વડે ગુણશું એટલે 3 * 2 = 6 મળશે અને 2 વડે ગુણશું તો 3 * 6 મળશે એટલે 6 થઈ જશે અને પ્લસ ચિહ્ન છે એટલે આપણે બાદબાકી કરશું તો આ સમીકરણને કેટલા વડે ગુણીએ 3 વડે અને આ સમીકરણને કેટલા વડે ગુણીએ 2 વડે આપણે ગુણીએ તો આ સમીકરણને 3 વડે ગુણીએ તો 42 6 + 45
15b બરાબર 3 વડે ગુણીએ એટલે આપણને શું મળશે 3/4 અને પેલા સમીકરણને આપણે 2 વડે ગુણીએ તો 3 દુ 6 વત્તા 6 દુ 12b વત્તા 2 વડે ગુણીશું એટલે આપણને મળશે 2/3 અને આપણે શું કરવાનું છે બાદબાકી કરવાની છે તો સમીકરણ 3 અને 4 ની આપણે બાદબાકી કરીએ એટલે આ ચિહ્ન બદલાશે અહીંયા વત્તા 6 છે ઓછા 6 છે વધી જશે 15b ઓછા 12b એટલે આપણને મળશે 3b અને આ બેની બાદબાકી કરીએ એ બેની બાદબાકીનું સાઈડ પર કરી લો કે 3/4 2/3 તો અહીંયા લસા કેટલો મળશે 4 12 અને 3 સાથે ગુણાકાર એટલે 45 નો અને 4 દુ 8 એટલે મને મળશે 1/10 એટલે અહીંયા મળશે 1/10 b આ તરફ જશે એટલે છેદમાં જશે 1 ના છેદમાં 12 ગુણ્યા 3 થશે એટલે b બરાબર મળશે 1 ના છેદમાં 36 આ રીતના મને b ની કિંમત મળે છે b ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકીએ આપણે સમીકરણ 3 માં મૂકીએ b ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો સમીકરણ 3 છે 2a 5b b એટલે b ની કિંમત મૂકીએ 1 ના છેદમાં 36 બરાબર 1/4 તો 2a બરાબર આ થઈ જશે 5 ના છેદમાં 36 બરાબર 1/4 અને આપણે પેલી તરફ લઈ જઈશું એટલે માઈનસ થશે 1/4 5/36 તો આનો આપણે હવે લસા કરીએ બરાબર તો 4 આનો અવયવ છે બરાબર એટલે આનો લસા આપણે કાઢીશું 36 તો અહીંયા 9 ચોક 36 થશે એટલે આને 9 વડે ગુણશું તો 9 ઓછા આ થશે 5 તો 2a બરાબર 9 ઓછા 5 એટલે આપણને 4 મળશે ભાગ્યા 36 અને ભાગાકાર થશે 9 ચોક 36 એટલે a બરાબર મળશે 1 ના છેદમાં 9 અને આ બે આ તરફ લઈ જશે એટલે ગુણ્યા 2 થશે એટલે a બરાબર મળશે 1 ના છેદમાં 9 દુ 18 તો આ રીતના આપણને a અને b ની કિંમત મળે છે પણ a અને b એ આપણે આદેશ લીધેલા છે a અને b હવે આદેશ લીધેલો છે એટલે આપણે એની અંદર કિંમત મૂકીએ એટલે આપણે લખીએ પરંતુ 1/x બરાબર a અને 1/y બરાબર b 1/x બરાબર a એટલે આપણે કેટલા છે 1/18 અને 1/y બરાબર 1b તો b ની કિંમત કેટલી છે 1/36 બંને છેદમાં છે ક્રોસ થઈ ગયો તો આપણે ચાલે વ્યસ્ત પ્રમાણનો નિયમ વાપરો x બરાબર 18 અને y બરાબર 36 આપણને મળે છે તો x અને y આપણા બંને ચલની કિંમત આવી ગઈ છે જે શું દર્શાવે છે કે x એટલે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા વધારે દિવસ લાગશે અને એ જ કામ એક પુરુષ કરે તો એમને એ કામ પૂરું કરતા 36 દિવસ જેટલો સમય લાગે છે દાખલા નંબર 2 નો ત્રીજો રોહિત એના વતન જવા માટે 300 કિલોમીટરની મુસાફરી અંશતઃ ટ્રેન દ્વારા અને અંશતઃ બસ દ્વારા કરે છે એટલે કેટલીક મુસાફરી ટ્રેન દ્વારા કરે છે અને કેટલીક મુસાફરી બસ દ્વારા કરે છે એમાં પ્રથમ 60 કિલોમીટર મુસાફરી ટ્રેન દ્વારા કરે છે અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે છે તો એને વતન પહોંચતા 4 કલાક લાગે છે પણ જો કે ટ્રેન દ્વારા 100 કિલોમીટરનું અંતર કાપે અને બાકીનું બસ દ્વારા અંતર કાપે તેને વતન પહોંચતા પહેલા કરતા 10 મિનિટ વધારે સમય લાગે છે બરાબર તો ટ્રેન અને બસની પ્રતિ કલાક સરેરાશ ઝડપ કેટલી છે તે આપણે શોધવાની છે તો આપણે ટ્રેન અને બસની ઝડપ શોધવાની છે તો આપણે ધારી લઈએ કે ધારો કે ટ્રેનની સરેરાશ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક અને બસની સરેરાશ ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે તો બસ ટ્રેનની x કિલોમીટર પ્રતિ કલાક અને બસની y કિલોમીટર પ્રતિ કલાક સરેરાશ ઝડપ છે હવે પહેલા કિસ્સામાં આપણે જોઈએ પ્રથમ કિસ્સામાં આપણે પહેલા કિસ્સામાં જોઈએ તો 300 કિલોમીટરની ટોટલ મુસાફરી છે એમાં 60 કિલોમીટર એ ટ્રેન દ્વારા આવે છે બરાબર એટલે ટ્રેન દ્વારા કપાતનું અંતર બરાબર 30 કિલોમીટર અને બસ દ્વારા કપાતનું અંતર તો ટોટલ અંતર 300 છે તો સોરી
60 કિલોમીટર છે તો બસ દ્વારા એટલે ટોટલ 300 કિલોમીટર છે એમાંથી 60 ટ્રેન દ્વારા એટલે બાકીનું 240 કિલોમીટર અંતર એ બસ દ્વારા કાપે છે તો હવે આપણે જોઈએ કે હવે આપણે આ રીતે મુસાફરી કરે તો એને કેટલો સમય લાગે છે વતન પહોંચતા એને 4 કલાક લાગે છે એટલે આપણને અંતર આપ્યું અને સમય આપ્યો છે બરાબર અહીં આપણને સમયનો તફાવત આપેલો છે બંને કિસ્સામાં એટલે આપણે ટ્રેન દ્વારા કેટલો સમય લાગે અને બસ દ્વારા કેટલો સમય લાગે છે તે જોઈએ અને બંનેનો ટોટલ સમય કેટલો છે 4 કલાક છે તો ટ્રેન દ્વારા લાગતો સમય આપણે સૂત્ર જાણીએ છીએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ તો સમય બરાબર અંતર કેટલું છે આપણું ટ્રેન દ્વારા 60 કિલોમીટર અને ટ્રેનની ઝડપ કેટલી છે x કિલોમીટર પ્રતિ કલાક તો આટલા કલાક આપણને લાગે એ જ રીતના બસ દ્વારા લાગતો સમય તો બસ દ્વારા કેટલું અંતર કાપે છે 240 ભાગ્યા ઝડપ તો બસની સરેરાશ ઝડપ કેટલી છે y તો આટલા કલાક લાગે છે પણ આ બંને કુલ કેટલો સમય લાગે છે 4 કલાક એટલે આ બંનેનો સરવાળો 4 કલાક થાય છે બરાબર માટે આપણે લખી શકીએ 6/x + 240/y બરાબર 4 આ રીતના આપણે લખી શકીએ છે તો આ રીતના આપણને એક સમીકરણ મળે છે એને આપણે આપી દઈએ નંબર 1 તો આ રીતના આપણે બીજા કિસ્સા માટે પણ જોઈએ તો બીજા કિસ્સામાં ટ્રેન દ્વારા કપાતું અંતર તો ટ્રેન દ્વારા કેટલું અંતર કાપે છે 100 કિલોમીટર અંતર કાપે છે અને બસ દ્વારા કપાતું અંતર બસ દ્વારા ટોટલ 300 માંથી 100 કિલોમીટર જાય એટલે આપણને 200 મળે તો 200 કિલોમીટર અંતર એક શાના દ્વારા કાપે છે બસ દ્વારા કાપે છે અને એને પહેલા કરતા 10 મિનિટ વધારે સમય લાગે છે તો આ રીતનાની મુસાફરી કરે તો આપણે બંનેના આ રીતના આપણે બંનેનો સમય શોધીએ કે ટ્રેન દ્વારા લાગતો સમય તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ તો ટ્રેન દ્વારા અંતર કેટલું કાપે છે 100 અને ટ્રેનની ઝડપ છે x તો આટલા કલાક લાગશે અને બસ દ્વારા લાગતો સમય તો બસ દ્વારા કેટલો લાગશે બસ દ્વારા અંતર કપાય છે 200 કિલોમીટર અને બસની ઝડપ છે y તો આટલા કલાક લાગે છે અને પણ કુલ સમય કેટલો લાગે છે આપણે કુલ સમયની વાત કરીએ તો કુલ સમય કેટલો લાગે છે 10 મિનિટ વધારે લાગે છે 10 મિનિટ એટલે પહેલા 4 કલાક લાગતો એટલે 4 કલાક વત્તા 10 મિનિટ હવે આપણે મિનિટને કલાકમાં ફેરવવા પડે અને મિનિટને જો કલાકમાં ફેરવવો હોય તો તમારે એને 60 એક કલાકની 60 મિનિટ વડે તમારે ભાગવું પડે તો અહીં આપણે આ 1 મિનિટ ઉડી જાય છે એટલે 1/6 મળે 4 + 1/6 એટલે લસા લેતા 6 તો 6 * 24 24 + 1 એટલે આપણને કેટલો સમય મળે છે ટોટલ 25/6 કલાક મળે છે તો આ શરત મુજબ આપણે બીજું સમીકરણ રચીએ તો આપણને બીજું સમીકરણ શું મળશે તો આપણને બીજું સમીકરણ મળશે 100x 100/x આ ટ્રેન દ્વારા લાગતો સમય બસ દ્વારા લાગતો સમય 200/y અને એ કુલ સમય કેટલો લાગે છે 25/6 તો આને આપણે સાથે સમીકરણ નંબર 2 તો આ રીતના આપણને સમીકરણ 1 અને સમીકરણ 2 મળે છે તો આ સમીકરણનો તમે જો બરાબર ધ્યાનથી અભ્યાસ કરો તો આ સમીકરણો સુરેખ સમીકરણ નથી અને આ સમીકરણો એ સુરેખ સમીકરણ નથી તો આપણે એને સુરેખ બનાવવા માટે યોગ્ય આદેશ લેવો પડે તો અહીંયા 1/x 1/y આપણે e અને b ધારી લઈએ તો ધારી છે કે ધારો કે 1/x બરાબર e અને 1/y બરાબર b લેતા તો આ સમીકરણ મળશે 60a + 240b બરાબર 4 આ આપણું સમીકરણ નંબર 3 અને બીજા સમીકરણને આપણે વાત કરીએ તો બીજું સમીકરણ મળશે 100a + 200b બરાબર 25/6 તો
તો આ રીતના આપણને સમીકરણ મળે છે. તો આનો આપણે ઉકેલ કઈ રીતના મેળવીએ? આ સમીકરણ આપણે નંબર 4 આપીએ. હવે આપણે e અને d ના સહગુણકો સરખા લાવવાનો પ્રયત્ન કરીએ. તો હું જો ધ્યાનથી જોઉં તો 6 × 30 એટલે 60 × 5 કરશો તો 300 મળશે અને 100 × 3 કરશો તો આપણને 300 મળશે. એટલે આ સમીકરણને આપણે 5 વડે ગુણીએ અને આ સમીકરણને આપણે 3 વડે ગુણીએ તો આપણને અહીંયા 300 એ મળે છે. અને એ બંને પ્લસ ચિહ્ન છે એટલે બદલવા માટે આપણે બાદબાકી કરશું. તો સમીકરણ 3 ને 5 વડે અને સમીકરણ 4 ને 3 વડે ગુણી બાદબાકી કરતા તો હવે આપણે 5 વડે ગુણીએ એટલે આ થશે 300a વત્તા અને 5 વડે ગુણશું એટલે આપણને મળશે 112b બરાબર 4 પચામાં મળશે 20 અને 3 વડે ગુણશું એટલે 300a વત્તા 200 × 300 એટલે 600b બરાબર અને આપણે 3 વડે ગુણશું એટલે 25 75 75 ના છેદમાં 6 આ રીતના આપણને મળે છે. હવે આપણે આનો બાદબાકી કરીએ આ ચિહ્ન બદલાશે. તો આ 300 ઉડી જશે 1200 માંથી 600 જશે એટલે આપણને મળશે 600b. હવે આપણે આનો બાદબાકી જે છે હું સાઈડ પર કરીને બતાવું છું કે 20 - 75 ના છેદમાં 6. તો અહીંયા લસા 6 લેતા 20 × 120 થશે અને -75 એટલે આપણને મળશે 45 મળશે 45/6 એટલે આપણને જવાબ મળશે 45/6. તો b બરાબર 600 ને આપણે આ તરફ લઈ લઈશું તો b બરાબર આપણને મળશે 45 6 × 600 બરાબર. તો આનો આપણે ભાગ ઉડાડશું બરાબર એટલે 120 એ 5 જશે અને આ 9 નો 5 જશે આ જશે 45 9 અહીંયા 2 ટાળી એટલે b બરાબર મળશે 3 ના છેદમાં આ બાજુ 24 એટલે આ રીતના આપણને b ની કિંમત મળે છે. એટલે હજુ પણ 8 ટાળી 24 એટલે 80 એ ભાગ જશે એટલે b બરાબર મળશે 1 ના છેદમાં 80. તો આ રીતના 1 ના છેદમાં 80 આપણને b ની કિંમત મળે છે. એને આપણે કોઈ પણ સમીકરણમાં મૂકીએ તો b ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ. b ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 છે 60a + 240 × b. b ની કિંમત મૂકીએ 1 ના છેદમાં 80 બરાબર આપણને કેટલા છે 4 તો અહીંયા ભાગ થશે 8 × 24 એટલે અહીં 60a બરાબર વત્તા આપણને કેટલા મળશે 3 બરાબર 4 આ તરફ લઈ લઈએ એટલે આપણને મળશે 4 - 3 60a બરાબર 8 માટે a બરાબર 1 ના છેદમાં 60. તો આ રીતના આપણને e અને b ની કિંમત મળે છે. હવે e અને b આપણા ચલ નથી આપણું સમીકરણ x અને y માં છે એટલે આપણે જે આદેશ લીધો છે એમાં ફરી પાછી એ કિંમત મૂકી દઈએ તો પરંતુ 1/x બરાબર a અને 1/y બરાબર b આપણે આદેશ લીધો છે એમાં a અને b ની કિંમત મૂકીએ તો 1/x બરાબર 1a એટલે 1 ના છેદમાં 60 અને 1/y બરાબર b એટલે 1/80. વ્યસ્ત પ્રમાણનો નિયમ લઈશું એટલે x બરાબર 60 અને y બરાબર 80. આ રીતના આપણને x અને y ની કિંમત મળે છે. તો x શું છે તો x એ ટ્રેનની સરેરાશ ઝડપ છે એટલે ટ્રેનની સરેરાશ ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે અને y એ બસની ઝડપ છે એટલે બસની સરેરાશ ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક આપણને મળે છે.